ગાઈસ ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ કાલ રાતે તો આવામાં મોડું થઈ ગયું હતું, 12:30 વાગી ગયા. તે બહુ ઊંઘ આવતી હતી એટલે ભાઈ સુઈ જતા બધા. તો હવે જઈશું આપણે દુકાને જઈને મળી આવો આપણે. તો ગાઈસ દુકાને તો આવી ગયો તો હવે સાફ સફાઈ કરી દઈએ, વ્યવસ્થિત કરી દઈએ, પછી મળી આવો. तो गाइस साफ सफाई भी कर दी थी, दियाबत्ती भी कर दी थी. तो गाइस હું તો ઘેર જમવા માટે નીકળી ગયો. પપ્પા મોડા આવશે કારણ કે સુનિયો ફોન કરવા આવે છે એટલે ફટાફટ ખાઈને દુકાને જવું. હવે મળીએ ઘરે જઈને. ગાઈસ અત્યારે તો ઘરે પહોંચી ગયા તે હવે જઈએ ખાઈ લઈએ. હવે ખાઈને પછી પાછું દુકાને જવાનું. ખાઈ લઈએ. ખાવાનું તૈયાર થઈ ગયું, સેવ ટામેટાનું શાકની રોટી. હવે ખાઈ લઈએ. તો ગાઈસ ખાવામાં તો ખાઈ લીધું. હવે જઈએ દુકાને આપણે. દુકાને જઈને મળીએ. તો ગાઈસ દુકાને તો આવી ગયો છું. દાદા શૂન્ય આવ્યો કામ કરવા માટે 1 થી 2 ના ગાળામાં. શૂન્ય કામ કરે છે. તો ગાઈસ શૂન્ય કામ કરે છે. તો ગાઈસ 6 વાગી ગયા. હું આયા તો હવે કંટાળો આવે છે. હવે પપ્પા આવે એટલે કોઈ ઘેર જઈએ. તો હાલ તો કંટાળો આવે છે. તો ગાઈસ મેં કીધું ઘડીક બહાર જઈએ. પપ્પુ તો અહીંયા બેઠો શાંતિથી હતા. પપ્પુને કંટાળો આવે છે. ક્યાં જતો રહ્યો હેરાન. પપ્પુને કંટાળો આવે. તો ગાઈસ હવે વ્લોગ કન્ટિન્યુ રહેશે. જો આથી સિલ્વર પ્લે બટન આવી ગયા તો આથી ચલો પાછળ દુકાન થોડો હાર્ડવેર કાઢવાનું તો કાઢી દઈએ. હવે આપણે તો કઈ 6:30 થઈ ગયા. હવે દિયાબત્તી કરી દઈએ આપણે. એ જઈએ ઘેર પપ્પા આવે એટલે. હાય ગાઈસ ઘરે આવી ગયો છું. ઓહ સાથે ગયા સાર્થક લાડા કોઈ ભણો હા आते मिले. हाँ जो पास में ले आदमी ले. हाँ बस. અને હર્ષભાઈ તારા માટે શું લાયા? આપી શું લાયા? એના શું લાયા? કઈક લાયા તારા માટે. શું લાયા બોલ? શું કે रहा नहीं जाता. तड़प ही ऐसी है ना. नहीं सुके सुके થેન્ક યુ બોલ દે. थैंक यू બોલ દે. થેન્ક યુ. रुकू હવે ઘેર જાવું ના અહીં રહેવું ले હે मम्मी. કોણ લાયું? કોણ લાયું? કોણ લાયું? ભાઈ લાયા. आज અને भी लाया. હર્ષભાઈ કેવા? आज भी लाया. હર્ષભાઈ લાયા. એવું ના કર. આપી દે. આપી દે. अबे मगन सार्थक आगे मंगी कह दे तो ના કહેવાય શું કહેવાય કાવ્યા કહેવાય મંગા આ તું લખો. હવે તો તમે કે પેપર कंधा था. એ આમાં લખો હવે તમે. આ એક કરે એક લખજો ને જયા ખોલિયાર લખો લખજો सार्थक गोडवा તું ગોડો કે ડાયો અને અરે એ તો ડાયો કે ગોડો ડાયો અને આ માસી ડાયા કે ગોડા હલો. અને હું ગોડી કે ડાઈ ઓય ગાડી મમ્મી ગોડી જાણે કે બકા તો ચોકલેટ લાયા ને
calling કર્યો હતો. તાળી દીધી હેડ તાળી દીધી પડતો નતો. હા બસ ના કોમ નતો, ખાલી જ કર્યો હતો. હું ડાઈન ના ના વાંધો નહીં. એ યાર મને અરે હજુ તો આયા નતો ને તાર મને ચીટલું માર્યા ના ના ખાલી કર્યો હતો. તો ગાઈસ હવે આપણો ભોં એટલે ભોં એટલે મતલબ કે આપણા ભાઈબંધની બૂમની છોકરો છે હે ને મને આવો મને તો બંને બસ થઈ જાય હાય કર દે ગાઈસ ને, હાય કર દે. હા આમ કરો હાય કરજે હા બાબા કરો બાબા કરો સાગર બાબા કરો બાબા બાય હા હાય ગાઈસ. આમ કર દે હાય ગાઈસ કે બસ જો આમ કરે દે હાય ગાઈસ ઓકે અમારા વિડિયો જોજો કે સાર્થકને ઘરે મૂકી દઈએ આપણે કારણ કે હજી એને ખાવાનું બાકી છે મૂકી દઈએ આપણે હવે એના ઘરે હું જોઈ રહ્યું આખું જા સાર્થક હાઈ કરી દે તો આપણે હાઈ કરી દે હાઈ પાછું હાઈ કરી દે કઈ સરસ સાર્થક હું કરાઈ ગયું સાર્થક શું સાર્થકને ઘરે મૂકી દઈએ તો કઈ સાર્થકને તો મૂકી દીધું એના ઘરે હવે હું જો મારા ઘરે તો જાતો આ તો કૂતરી ગયા તો રોજ આવતું રહી ગયા આખું જતું રહે છે મેં કહ્યું હમણાં અહીંયા આલો હું તો કઈ હવે આપણે જઈએ ઘરે ના સાહેબ સાર્થક મસ્તી કરે છે લે ફરી દે હેન્ડો કાઢો તું ખાઓ ગરમ હશે નહીં ગરમ. ચટણી લો ના હા જોજે ખોલો ખાઈ દે ખોલ દો સાર્થક આ ખોલ દો દરવાજો ખોલ દો આવી રીતના ખોરાક ખાઈ દે સૌથી પહેલા આઈને ખોલી દે ખોલી એ હા જો ખોલી કસ જો આ પડ્યું. જો કઈ સાર્થક તો ખાવાનું થઈ ગયું પેલો ખાવાનું આઈ લે અને પપ્પા તો ગયા બહાર મારા સાઈડ ઠાકોર ફેમિલી બ્લોગ્સ ચાલુ છે મારા સાઈડ તો હે આખું ઘર ઓલો જે કચરાનું ડબ્બું પડે હોય ને એ રીતે રાખ્યું છે વાત છે. તો કાંઈ દુકાને નીકળી ગયો મસાલો લેવા માટે તો મસાલો લઈને જઈએ ખોવા માટે પટેલ પાન પાર્લરમાં તો પહોંચી ગયા મસાલો લઈ લીધો આપણે કંઈથી ચલો હવે નીકળી જઈશું આપણે મસાલો લઈને તો કઈ સમય તો આવી ગયા આઈસ્ક્રીમ લેવા માટે તો પપ્પાનો ફોન આવ્યો હતો કે આઈસ્ક્રીમ લેતા આવજો તો આઈસ્ક્રીમ લઈ લઈએ આપણે તો ગાઈસ પેસ્ટ્રી તો લઈ લીધી હવે અંકલ ગાળેરા કાજુ દ્રાક્ષ તો ગાઈસ પેસ્ટ્રી તો લઈ લીધી આપણે જો ચાવી ના પડે મગન ગાઈસ પેસ્ટ્રી તો લઈ લીધી હવે ભાઈ માટે કાજુ દ્રાક્ષવાળી આઈસ્ક્રીમ લીધી તો હવે જઈએ ઘરે હા કેમ કલાવી એ તો હજી વાર ના હજી તો નક્કી નહીં કરે હજી ફોન આવ્યો નહીં સેવા માટે ફોન આવશે ને પાછો હજી તું શું કહે છે ના હજી હવે તોડશે અહીંયા તો બબાલ થાય રહી ઝઘડો જો લાગે તો ગાય અહીંયા તો ઝઘડો જો અહીંયા તો બધા બાગે રે આપણે જવા દે કે હવે જઈએ ઘરે તો ગાઈસ ઘરે તો આવી ગયું તો ગાઈસ આઈસ્ક્રીમ તો ખાઈ લીધી હવે બહાર તો ગાઈસ આ સાઈડ તો ખાવાનું બને છે
ચાંગ મુઠિયા. તો ગાઈઝ ગુડ નાઇટ. મળીએ કાલના વ્લોગમાં. જો તમને અમારા વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ.